મારે કાંઈક બનવું હતું. મારે એકચ્યુઅલી ભણીને સાયન્ટિસ્ટ બનવું હતું, પણ એ તો બનવા ન મળ્યું ને ભણવા ન મળ્યું. પરિસ્થિતિ ઘણી ગરીબાઈ હતી એટલે ભણવા ન મળ્યું. પછી તો નક્કી કર્યું કે હવે શું કરવું, તો હવે તો કામ કરવું જ પડશે. વધારેમાં વધારે સામત્રા ગામે ગરીબ માણસોને જે મદદ કરી હોય ને સામત્રાએ કરી છે. એમાં દેવસિંહભાઈ વરસાણી કરીને છે એ મેન અમારો જે આ સ્કૂલનું સંચાલન કરે છે. તો અમે અત્યાર સુધી 30 સ્કૂલ પૂરી થઈ, એમાંથી 30 સ્કૂલ એ સામત્રા ગામે બનાવી. અમારા ગામના એકલા જ, બીજા ગામવાળા કોઈ નહીં. 30 ઓલરેડી થઈ ગઈ છે. એમાંથી 2 સ્કૂલ મેં એકલાય બનાવી સામત્રાના નામથી. અને જે હમણાં સ્કૂલ જે કરીને એવી તો 5 સ્કૂલ મેં પહેલાં ઓલરેડી બનાવી ને હેન્ડઓવર કરી દીધી છે. અને અત્યારે 5 કરોડને ખર્ચે હોસ્પિટલ ચાલુ છે. 3 મહિના પછી હોસ્પિટલ હેન્ડઓવર કરશું. જંગલમાં જે જગ્યાએ લાઇટ નથી, રસ્તા નથી, પાણી નથી, એવા એરિયામાં સ્કૂલ બનાવવાની ઈચ્છા છે. ને મને 50 સ્કૂલ બનાવવી છે. હજી 10 સ્કૂલ થઈ ગઈ છે, 40 બાકી છે. નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. લગભગ 6 દાયકા પહેલાંની વાત છે. સામત્રા ગામ આપણી પટેલ 24નું, અને એમાં એક કોળભર્યો કિશોર 15-16 વર્ષની ઉંમર, અને એની મા એને કહે છે કે તારે આફ્રિકા જવું છે, પણ એક વખત તું આફ્રિકા જઈ આવ્યો, પણ હવે જાસ તો તું કમાઈને પાછો આવજે, કારણ કે બચપણ સંઘર્ષમાં વીત્યું છે, પણ હવેની જિંદગી એવી જીવવી જોઈએ કે ઓળખાણ કે દુનિયા યાદ રાખે. અને આજે એ વ્યક્તિ આપણી વચ્ચે પોડકાસ્ટમાં બેઠા છે. કે પટેલ, કાનજીભાઈ કુંવરજી વરસાણી. કે પટેલ એટલે આપ બધા ઓળખશો કે પટેલ હોસ્પિટલ, જે ભુજમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ થઈ છે, એમને સૌથી મોટામાં મોટું દાન 50 કરોડનું કે પટેલે આપ્યું. અને આ તો એક પાછેરામાં એક પૂણી કહી શકે, કારણ કે એમની પાસે વાતોનો ભંડાર છે. અને એમના જે સેવા કાર્યો છે, એમના માવિત્રોનો, એમના પરિવારનો, કચ્છ હોય કે આફ્રિકા, એક પોતાની જબરદસ્ત કેરિયર એમણે બનાવી છે. અને એક સમાજ માટે કઈ રીતે ન્યોછાવરથીને કામ કરી શકાય એવું એક દ્રષ્ટાંત ઊભું કર્યું છે. કે સાહેબ, આપનું કચ્છ મિત્ર પોડકાસ્ટમાં સ્વાગત છે. થેન્ક યુ. બધાને જાણવામાં રસ છે કે તમે તમારી જે સફર, આજે કે પટેલને બધા ઓળખે છે, કારણ કે આફ્રિકામાં કે સોલ્ટ એટલે આફ્રિકામાં સોલ્ટનું સૌથી મોટું કામ કે પટેલનું. અને તમે જે 16 વર્ષની ઉંમરે ગયા અને તમે સફર શરૂ કરીને આજે આ લેવલે પહોંચ્યા, તો કઈ રીતે બધું બન્યું? જો મને તો ભણવું હતું, પણ અમારા પાસે પૈસા નહોતા, અમારા બાપુજી પાસે, એટલે પછી ભણવા ન મળ્યું. એટલે પછી અહીંયા 12 વર્ષે કામે લાગી ગયો. અને ગામડાની અંદર બધું કામ કરેલું, અને પથ્થર ઘડવાનું કામ કરેલું, પ્લાસ્ટર ચોડાઈ બધું એવું કામ અહીંયા શીખેલું. પછી 16 વર્ષે બાપુજીએ ત્યાં બોલાવ્યા કેન્યા. તો શિપ ત્યારે જતી હતી, પ્લેન નહોતા, ને હશે તો અમારી પાસે પૈસા નહોતા. એટલે પહેલી વખત શિપમાં ગયા હતા. 9 દિવસે મોમ્બાસા પહોંચ્યા. પછી બાપુજી લેવા આવેલા મોમ્બાસા. પછી ત્યાંથી અમે નાયરોબી ગયા. બાપુજી નાયરોબી હતા. નાયરોબી જઈ ને બાપુજી જ્યાં કામ કરતા હતા કિસુમ, તો વયા ગયા મને મૂકીને. પછી અમે જે રૂમમાં રહેતા હતા એ રૂમમાં એક નાનો રૂમ હતો, 10 બાય 12, 11 જણા રહેતા હતા એક રૂમમાં, 11 જણા. પછી 18 વર્ષ થયા નહીં તો કોઈ કામે ના રાખે. તો પછી રોગન રોડ કહેવાતો, એમાં વક્ષોપતિ સુતાર કામ, ત્યાં જઈને આટા મારતો અને પૂછતો એને, મને કામ જોઈ છે. તો કેટલા વર્ષ ત્યાં? મેં કીધું હજી 18 નથી ત્યાં. મેં કીધું મને હું ફ્રી કામ કરીશ, મને શીખવું છે. તો થોડાક દિવસ આટા માર્યા પછી 3 મહિના ફ્રી કર્યું. પછી 100 રૂપિયા પગાર આપ્યો મહિનાનો. એવી રીતે કાર્પેન્ટરનું કામ ત્યાં શીખ્યા. અહીંથી ગયા ત્યારે તો સુટકેસ નહોતી, કંતાનમાં ગોદડું વીંટી
અને એક થેલી હતી, એમાં પૂજા અને થાળી ને વાટકો અને 2 જોડી કપડાં એક પહેર્યા હતા અને એક જોડી થેલીમાં હતી. આટલું લઈને ગયેલા હતા ત્યાં. ચપ્પલ, રબરની ચપ્પલ કેનિયામાં પહેલી વખત પહેરી. એટલે આવી પરિસ્થિતિ હતી. અને કઈ રીતે એમાં આગળ તમને કઈ રીતે દિશા મળી, અથવા તો એક એમ કહીએ ને કે ચડવા માટેનું એક પગથિયું મળે, તો એ સમયે કઈ રીતે આવ્યો? મારે કાંઈક બનવું હતું. મારે એકચ્યુઅલી ભણીને સાયન્ટિસ્ટ બનવું હતું, પણ અહીં તો બનવા ન મળ્યું ને ભણવા ન મળ્યું. પરિસ્થિતિ ઘણી ગરીબાઈ હતી એટલે ભણવા ન મળ્યું. પછી તો નક્કી કર્યું કે હવે શું કરવું, તો હવે તો કામ કરવું જ પડશે. એટલે કોઈ પણ કામ શીખવું હતું. તો પછી તે કાર્પેન્ટરનું કામ ત્યાં હું આફ્રિકામાં શીખ્યું. ત્યાં મેશન અને પથ્થરનું કામ અહીંયા કરેલું. પણ 16 વર્ષે ત્યાં ગયેલો અને કાર્પેન્ટરનું કામ શીખ્યું. ત્યાં પછી નક્કી કર્યું કે હવે તો આગળ વધવા માટે તો બિઝનેસમેન થવું પડે. તો પછી ધીમે ધીમે સાંજના ઓવર ટાઈમ કરી અને કાર્પેન્ટરનું કામ કરી આવતા. પછી નાના નાના કામ રાખ્યા, લેબર કામ રાખ્યા. પહેલું કામ 125 શિલિંગનું ખાલી, અને એમાં 25 શિલિંગ બચાવ્યા. એવી રીતે બીજું 5,000, 20,000 એમ ધીમે ધીમે. પછી એમ થાય મોટું કામ મળ્યું તો માણસો સાથે રાખ્યા. પછી મટિરિયલ સાથે કર્યું. અને પછી ઘણા બધા કામ ચાલુ હતા ત્યારે પૈસા ઉઘરાણી આવે નહીં, તો બેંકમાં ગયો કે મેરે લોન જોઈ છે, ઓવરડ્રાફ્ટ 50,000. તો મેનેજર, હું બારે બેઠો હતો તો 3-4 જણા આગળ વયા ગયા, મને લે નહીં. પછી ગયો, પછી મને કે કોન્ટ્રાક્ટરની આ દેશમાં કાંઈ વેલ્યુ નથી, તમારે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ થવું પડે કે સુપર માર્કેટ કે મોટા બિઝનેસમેન થવું પડે. તો એમને એમ પૈસા ન મળે. મેં કહ્યું મારી પાસે સિક્યોરિટી નથી અને પૈસા અમારે જોઈએ છે. તો કે ન મળે. મેં કહ્યું વાંધો નહીં. પછી એવી રીતે કરી અને ઉપર ગયો એના મેનેજિંગ ડાયરેક્ટર પાસે. એને બધી વસ્તુ સમજાવી કે મારો આટલા વર્ષથી એકાઉન્ટ છે તમારી પાસે, કોઈ પ્રોબ્લેમ નથી ને મારી જરૂર છે તો તમે મદદ નથી કરતા. તો એ આફ્રિકન હતો પણ બહુ સારો માણસ હતો. એને સીધો જ મારી સામે મેનેજરને ફોન કરીને કે અને 50,000 નહીં 2 લાખ આપી દો. એટલે એવી રીતે મને સપોર્ટ મળી ગયો. પણ એ માણસ એના પછી તમારો મિત્ર થઈ ગયો. તમે આ રીતે પોતાની કેરિયર બનાવી, કેરિયરને દિશા મળી અને પોતે આગળ વધ્યા. પણ આજે જે કે સોલ્ટ, જે એનું મીઠાનું સામ્રાજ્ય જમાવ્યું, એ કઈ રીતે શક્ય બન્યું? મને નક્કી થયું કન્સ્ટ્રક્શનમાં કરતા હતા અમે, પણ કન્સ્ટ્રક્શનમાં ઘણી બધી તકલીફ પડતી હતી. કોન્ટ્રાક્ટરની વેલ્યુ ઓછી હતી, સાચી વાત છે. પૈસા દબાઈ જાય, પૈસા મળે નહીં ટાઈમસર, અને આર્કિટેક્ટ દબાવે, એન્જિનિયર દબાવે, માલિક દબાવે. તો મેં કીધું આ ધંધો બરાબર નથી. એવો ધંધો જ કરવો છે, અઘરો હોય ભલે, પણ ભલે શરૂઆતમાં ટાઈમ લાગે પણ પછી કામ ઓછું કરવું પડે ને પૈસા વધારે મળે, એવો ધંધો જોઈએ. તો અમે ગવર્મેન્ટમાં પેરેસ્ટેટલ કહેવાય, ICDC એટલે ગવર્મેન્ટની પેરેસ્ટેટલ હોય ને, આ પેરેસ્ટલ કંપનીનું હું કામ કરતો હતો, કોકોકોલાની ફેક્ટરી. તો પછી મેં એના એન્જિનિયર સાથે સારી હતી. મેં કીધું મારે ઇન્ડસ્ટ્રીમાં જવું છે, મને એવી ઇન્ડસ્ટ્રી બતાવો જે બહુ અઘરામાં અઘરી હોય, બધા કોપી ન કરી શકે અને પછી કાંઈ ના કરવું પડે, અને એવું મને બતાવો. તો 4 થી 5 બતાવી. તો પછી મને કહે કે આ અઘરી છે, જો થઈ જશે તો ભલે, નહીં તો તમારે તકલીફ થશે, જો નહીં થાય તો. મેં કે મને એવી જ જોઈ છે અઘરી. પછી મને એ લઈ ગયો કે આ ફેક્ટરી છે સોલ્ટની, જે ગવર્મેન્ટની હતી ત્યારે, પેરેસ્ટેટલ હતી ને ગવર્મેન્ટ ચલાવતી હતી. પછી મેં એને બતાવી. પછી સાઈડ ઉપર ફિલ્ડ ઉપર લઈ ગયો, બધું. મેં કીધું આ ચાલશે, અઘરી ભલે હોય, મારે એવું જ જોયું છે. પછી એ જમીન ગોતવા માટે, જમીન તો દરિયા કિનારે પેસેન્જરની સિગ્નેચર વગર ન મળે. તો ફિલ્ડ માર્શલ જે અહીંયાનો કહેવાય ને, એમ ત્યાં ચીફ ઓફ જનરલ સ્ટાફ કહેવાય. એ હું મિલિટરીના કામ ત્યારે બહુ કરતો, 5-7 કામ ભેગા મિલિટરીના કામ ચાલતા. તો ત્યાં સૌથી મોટો ઓળખતો. તો મેં એને કીધું મને આ જમીન જોઈ છે, મારે ઇન્ડસ્ટ્રી કરવી છે. તો કે જમીન તો પ્રેસિડેન્ટની સાઇન વગર ન મળે. તો કે મને ભાગીદાર કર તો હું તને જમીન મેળવી દઉં.
એ જમીન 5,000 એકર જોતી હતી. તો તરત જમીન એને મળી ગઈ એલોકેશન. અમારી કંપની રજીસ્ટર કરાવી. પછી મેં એને 45% ભાગીદાર, 55% મારા. જમીન ગવર્મેન્ટે આપી ફ્રી ઓફ ચાર્જ. ખાલી ડ્યુટી જ ભરવાની હતી, કાંઈ ચાર્જ નહીં. ને પ્રેસિડેન્ટ સાઇન કરી આપી એક જ દિવસમાં. અને પછી સાઈડ જોવા ગયા તો મને સાઈડ ન મળે, જંગલ હતું ત્યાં, અઘરું કામ હતું બહુ જ. પછી ટોપોકલ સર્વાઈ કરી, પ્લેન હાયર કરીને. પછી જમીન ક્યાં છે એ લોકેટ મળી ગયું. જમીન કઈ જગ્યાએ છે તો બીકન મારવા પડે ને. તો પછી એ બધું એ કરાવી કામ ચાલુ કર્યું. મને એમ તો 5-10 કરોડ થઈ રહેશે. તો 5-10 કરોડમાં તો જમીન સાપે નથી. એટલા બધા પૈસા એમાં જતા હતા કે ખરેખર અઘરું હતું. પણ હિંમત હાર્યો નહીં. તમે હંમેશા હિંમતથી તમે જિંદગીમાં આગળ વધ્યા છો. તમે કચ્છની વાત કરીએ કે તમે સામત્રામાં, કારણ કે તમે સામત્રાના મૂળ, અને બધાને ખ્યાલ છે કે તમે પટેલ સામત્રા અને બીજા ઘણા બધા ગામોમાં ક્લીન સામત્રા અને એવા ઘણા બધા પ્રોજેક્ટ આપ્યા છે, આરઓ પ્લાન્ટ લગાવ્યા છે. આજે કે પટેલ હોસ્પિટલ, કારણ કે તમે સમયની જરૂરિયાત સમજ્યા, કચ્છમાં કોઈ એવી મોટી હોસ્પિટલ નહીં, અને કોઈ પણ હૃદયની નાની સરખી તકલીફ થાય કે કેન્સરની તકલીફ થાય, સીધું આપણે અમદાવાદ કે મુંબઈ જવું પડતું. પણ એક કે પટેલ હોસ્પિટલ આવી એટલે એક લોકોને એક ભરોસો આવ્યો કે કચ્છમાં પણ હવે સાજા થઈ શકાશે અને સારી સારવાર મળશે. તમને આ વિચાર કઈ રીતે આવ્યો કે આ હોસ્પિટલ માટે હું આટલું કોન્ટ્રીબ્યુટ કરું? હું કેન્યા હતો, મારા ફાધર બીમાર થયા, બ્લડનું કેન્સર હતું. તો એને બોમ્બે લઈ જવા પડ્યા. ત્યારે એમ થયું કે કચ્છમાં હોસ્પિટલ નથી. ત્યારે પહેલો વિચાર ત્યારે થયો, પણ અહીંયા કામ કરવા માટે માણસો જોઈએ ને મોટી હોસ્પિટલ કરવી હોય ત્યારે મને ગોપાલભાઈ, અર્જનભાઈ અને વસંત, આ 3 જણાએ ભેગા થઈને મને કીધું કે આપણે અહીંયા કને કાંઈક એવું કાર્ય કરી કે જે ગરીબ માણસોને ને બધાને કામ લાગે. અહીંયાથી કોઈ પણ માણસને રાજકોટ જવું પડે, અમદાવાદ જવું પડે, મુંબઈ જવું પડે, તો અહીંયા તો મારી પાસે જમીન હતી. તો પછી આ 3 જણાની પ્રેરણાથી જમીન મેં કીધું મારી પાસે છે. તો કે પૈસા જોઈશે, ખાલી જમીન નહીં. તો પછી 50 કરોડની હવે 60 કરોડ લઈ ગયા છે. 10 કરોડ બીજા આપ્યા ચલાવવા માટે. એટલે અત્યારે મારા 60 કરોડ અને પહેલાં સમાજમાં આપેલા એ જુદા. એટલે એ હોસ્પિટલમાં 60 કરોડ આપેલા છે. પછી આ લોકો ફૂલ સપોર્ટ, આ ડિઝાઇન બનાવી ને બહુ ગોપાલભાઈ ને અજુભાઈ ને વસંતને બહુ દોડાદોડી કરી. અને એ લોકોને દિલમાં એમ હતું સારામાં સારી બનાવી, અને બની સારામાં સારી. એ પ્રેરણાથી હોસ્પિટલ બની. તમને આજે સંતોષ થતો હશે દિલમાં કે કચ્છ માટે કંઈક બહુ મોટું એક કામ કર્યું છે? મને સંતોષ છે, બહુ સારી બનાવી છે. અને હવા ઉજાસ વાકી ઘર જેવો મોલ છે. મને એવું લાગે છે કે થોડુંક ચાર્જ ઓછું કરે તો સારું, જીરીક વધારે છે. મારે ભરામણ કર્યું છે મેનેજમેન્ટમાં કે જરાક રાહત આપે હોસ્પિટલના ચાર્જમાં. બરાબર છે, બહુ સારી વસ્તુ છે. કે સાહેબ, આફ્રિકા ઘણા બધા કચ્છીઓ રહે છે, અને કચ્છીઓએ હંમેશા પુરુષાર્થ કરીને જે દેશમાં આગળ વધ્યા. આજે કચ્છના વિકાસમાં જે એનઆરઆઈ કચ્છીઓનો ઘણો ફાળો છે, અને બધા જાણીએ છે, કારણ કે ઉદાર દિલે સખાવત કરી છે. સમાજ માટે હોય કે ધર્મ માટે હોય કે મંદિરના કાર્યો માટે હોય. પણ આફ્રિકાના વિકાસમાં તમે અને બીજા કચ્છીઓ કઈ રીતે યોગદાન આપી રહ્યા છે? વધારેમાં વધારે સામત્રા ગામે ગરીબ માણસોને જે મદદ કરી હોય ને તો સામત્રાએ કરી છે. એમાં દેવસિંહભાઈ વરસાણી કરીને છે, એ મેન અમારો જે આ સ્કૂલનું સંચાલન કરે છે. તો અમે અત્યાર સુધી 30 સ્કૂલ પૂરી થઈ. એમાંથી 30 સ્કૂલ એ સામત્રા ગામે બનાવી, અમારા ગામના એકલા જ, બીજા ગામવાળા કોઈ નહીં. 30 ઓલરેડી થઈ ગઈ છે. એમાંથી 2 સ્કૂલ મેં એકલાએ બનાવી સામત્રાના નામથી. અને જે હમણાં સ્કૂલ જે કરીને એવી તો 5 સ્કૂલ મેં પહેલાં ઓલરેડી બનાવી ને હેન્ડઓવર કરી દીધી છે. અને અત્યારે 5 કરોડને ખર્ચે હોસ્પિટલ ચાલુ છે. 3 મહિના પછી હોસ્પિટલ હેન્ડઓવર કરશું. એના પહેલાં અમે મેટર્નિટી હોસ્પિટલ, ડિસ્પેન્સરી, એ ઘણું બધું કરેલું છે કામ. અને એ તો અમારું સોલ્ટ વર્કની આગળ છે
એ બરાબર છે. એના સિવાય જંગલમાં જે જગ્યાએ લાઇટ નથી, રસ્તા નથી, પાણી નથી, એવા એરિયામાં સ્કૂલ બનાવવાની ઈચ્છા છે. ને મને 50 સ્કૂલ બનાવવી છે. અત્યારે હજી 10 સ્કૂલ થઈ ગઈ છે, 40 બાકી છે. એ મારે એકલા અમારા ગામના સામત્રાએ 50 કરવી છે, એની 30 થઈ છે, હજી 20 બાકી છે. બરાબર. એટલે ત્યાં શિક્ષણની જરૂરિયાત છે. શિક્ષણ અમે અત્યારે 70 છોકરાઓને યુનિવર્સિટીમાં ભણાવી છે. અમે પબ્લિસિટી નથી કરતા બહુ, પણ ડોનેશન નાના માણસોને, ગરીબને એવરી મંથ કાંઈ ને કાંઈ હોય. પબ્લિસિટી નથી કરતા, ડોનેશન ચાલુ જ હોય. અને નક્કી કર્યું છે કે આ ગરીબ અહીંયાથી કમાણાથી તો આ કર્મભૂમિ છે, તો અહીંયા ગરીબ માણસોને મદદ કરવી. કે સાહેબ, અત્યારે આફ્રિકાની અત્યારે પરિસ્થિતિ કેવી છે? કારણ તમે જ્યારે તમારા ફાધર ગયા, તમે ગયા, અને પછી જે રીતે આફ્રિકા વિકાસ પામતું હતું અને એમાં તમે મહેનત કરીને આપણા કચ્છીઓ કે બીજા ગુજરાતીઓ પણ એમાં આગળ વધ્યા, આજે ત્યાંની રાજકીય પરિસ્થિતિ કેવી છે કે કામ કરવા માટે કે બીજી આપણા કચ્છીઓને કે બીજાઓને નોકરી મેળવવા માટે? અત્યારે થોડું ઠંડુ છે. પહેલાં 15-20 વર્ષ સારા મળ્યા. હવે અત્યારે ચાઇનીઝ ને સોમાલી લગભગ ઘણું બધું ટેક ઓવર કરી લીધું છે. પણ આપણા માણસો 15-20 વર્ષમાં થોડી આવક કરી લીધી, એટલે સુખી છે, દુઃખી નથી. પણ એકદમ કહી શકાય કે પહેલાં જેટલું કમાણી હતી એટલી ઓછી થઈ ગઈ છે. તો તમને એમ નથી લાગતું કે આપણા ભારત સરકાર અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કારણ કે આખી દુનિયા તરફ એમની દ્રષ્ટિ દોડતી હોય છે. નૈરોબી પણ મને લાગે 4 વર્ષ પહેલાં આફ્રિકા પણ આવ્યા હતા અને આપ પણ એમને મળ્યા હતા. તો ભારત સરકારે એવી નીતિગત શું પરિવર્તન કરવું જોઈએ જેથી કરીને ચીનનું ત્યાં આધિપત્ય તૂટે અને ભારતીયો, કચ્છી ગુજરાતીઓ ત્યાં મજબૂત થાય? અત્યારે ગવર્મેન્ટ તરફથી આપણે સપોર્ટ બહુ ઓછો છે. જેમ ચાઇનીઝને ગવર્મેન્ટ સપોર્ટ આપે છે, એવો સપોર્ટ આપણે ઇન્ડિયન ગવર્મેન્ટ નથી આપતી. ઓલું ઇમિગ્રેશન હોય કે ત્યાં કને બહુ ધીમું કામ છે એ લોકોનું. મોદી સાહેબને તો કરવું છે ઘણું બધું, પણ ત્યાં કાર્યકર્તાઓ, કમિશનર હોય, કાંઈ કરવા જવું હોય તમને 3-4 ધક્કા ખવડાવે, એવું થાય. એ સપોર્ટને મને ચાઇનીઝ એમ્બેસી કાંઈ પણ માલ જોતો હોય એનો માણસ ભેગો આપે, તરત જ કામ થઈ જાય એ લોકોનું. આપણું નથી થતું. એટલે એટલો ફરક છે. ગવર્મેન્ટ તરફથી સપોર્ટ મળે તો વિકાસ થઈ શકે. અને ઇન્ડિયા પ્રત્યે માન છે કેન્યા ગવર્મેન્ટને છે, કેન્યાના માણસોને છે. અત્યારે પહેલાં જેવું નથી. યુગાન્ડામાં થયું એવું કદી નહીં થાય. કેન્યામાં બધાને ખબર છે કે ડેવલપમેન્ટ એશિયન, યુરોપિયન એ લોકોએ કર્યું છે, એટલે હવે એવું નહીં થાય. પણ થોડુંક ઠંડુ થઈ ગયું છે હમણાં. તમે કેન્યા ગવર્મેન્ટની તમે વાત કરી, અને કે પટેલ, તમે અને બીજા આપણા કચ્છી ત્યાં જેણે જમાવટ કરી છે પોતાના કામ ધંધામાં, આપણે હસુભાઈ ભુડિયાને પણ યાદ કરીએ કે સ્થાનિકના વિકાસમાં ઘણું બધું યોગદાન આપ્યું છે. તમારું કચ્છની ફરી પાછા કચ્છની વાતો પાછા આવીએ. કચ્છમાં કંઈક કરવાનું તમારું એવું સપનું ખરું કે ઈચ્છા ખરી કે કચ્છમાં આ જાતનું થવું જોઈએ જે નથી થતું? જો કે અમારે તો અત્યારે જે વધારે કરવાનું છે એ તો કર્મભૂમિમાં કરવાનો વિચાર છે અમારી ફેમિલીને, કે ત્યાં જ વધારે કરું, કેન્યામાં જ વધારે કરું. કારણ કે અમારા છોકરા બધા ત્યાં જન્મેલા છે અને બધા એમ જ કહે છે ઇન્ડિયામાં તમે સારું કર્યું, હવે અહીંયા માટે કંઈક કરો. એટલે એ લોકોની ઈચ્છા છે કે જેટલું કાં પણ કરવું હોય, ગરીબને સેવા કરો, અથવા હોસ્પિટલ છે, સ્કૂલ છે, એમાં વધારે દાન દો ને અહીંયા કેન્યામાં દો. કે સાહેબ, તમે તમારા જેવી વ્યક્તિઓએ જે રીતે પુરુષાર્થ કે મહેનતથી કામ કરી અને પોતે પોતાની આખી દુનિયા આબાદ કરી, આજની જે યંગ પેઢી છે, આજના યંગસ્ટર્સ આજે કચ્છમાં, ગુજરાતમાં હોય કે યુકે, લંડનમાં હોય કે કેન્યામાં પણ, આજે યંગસ્ટર્સની એક વિચારસરણી ઉપર એક વેસ્ટર્ન વર્લ્ડનો બહુ પ્રભાવ છે આજે આપણે જાણીએ છીએ. અને ક્યારેક એમ લાગે કે ધર્મથી દૂર જાય છે, સંસ્કારથી દૂર જાય છે. તો એના વિશે આપ શું કહેશો? એમાં થોડું પરિવર્તન આવી ગયું છે. એટલે જે અમારા વિચારો હતા એવા અમારા છોકરાના કદાચ વિચારો ઓછા હોય. છોકરાનો વિચાર થોડા ચેન્જ થયા છે. અમે ધાર્મિક વિચારોવાળા છીએ. હવે એ લોકો
જુદી રીતે વિચારે છે. પણ આજની પેઢી આજના છોકરાઓ ધર્મ સાથે સ્વામિનારાયણ ભગવાન કે નરનારાયણ દેવમાં એમનો વિશ્વાસ તો અટલ હશે જ. અને કચ્છ અવારનવાર આવવાનું તમે એમનું ગોઠવતા હશો. અહીંયા આવે છે, અમે છે ત્યાં સુધી. પછી મને નથી લાગતું કે અમે નહીં ત્યારે આવશે એવું મને લાગતું નથી. એટલે આ બહુ એક મોટી ચિંતાની વાત છે કે આજે ચિંતા છે, અમને ચિંતા છે. હા, પણ એના માટે શું કરવું જોઈએ કે આજની તમારા જેવી પેઢી છે, આજે જ્યારે એક સમય એવો આવશે કે આજની પેઢી ન રહે, આપણે ઈચ્છીએ કે હજી દાયકાઓ સુધી રહે, પણ એ સમયમાં કચ્છ અને જે આપણા કચ્છી પટેલો એના જે યંગ પેઢી ત્યાં ગ્રો થઈ એ લોકોનો અનુબંધ કેમ જળવાશે? શું એના માટે શું કરવું જોઈએ? કોશિશ કરીએ છીએ કે દર વર્ષે અમે અહીં ત્યારે એને બોલાવીએ, થોડુંક અહીંયા કચ્છ બતાવીએ, ગુજરાત બતાવીએ કે ઇન્ડિયા સારું છે. એ બધા ફરવા આવે જ, પણ બોમ્બે ઉતરે ને પછી બોમ્બેથી વયા જાય. એટલે એને ઇન્ડિયા ગમે જ બધાને, પણ એ કે કચ્છમાં અમને કોઈ ઓળખે નહીં તો અહીંયા આવીને શું કરીએ અમે. અને વાત સાચી. અત્યારે મને ગામડું ગમે, અમારા ગામમાં મને રહેવાનું ગમે. અમે તો ભુજમાં રહી શકીએ, અત્યારે ગામડામાં જ રહી છે. પાકર જન્મભૂમિ છે, યાદ આવે નાના હતા ત્યાં રમ્યા છે. હવે એ લોકોનું તો બધું કર્મભૂમિ ને જન્મભૂમિ ત્યાં છે. તેવી જ રીતે યુકેવાળા હોય કે ઓસ્ટ્રેલિયા કે બધા જે ત્યાં જન્મે છે એને થોડો પ્રભાવ ત્યાં માટે વધારે રહે છે. અમે ટ્રાય કરી છે કે અહીં આવતા રહે તો થોડુંક અહીંયા કને વિકાસ થઈ શકે, ને તો પ્રેમ ઘટી જશે. સામત્રા તમારી જન્મભૂમિ છે એટલે મારે તો હજી કાંઈ કરવું હશે તો સામત્રા માટે કરીશ. અત્યારે 7 તળાવ ખોલ્યા, 4 કિલોમીટર દૂરથી કેનાલ લઈ આવ્યા. અને સામત્રાને લાઈફમાં ક્યારેય મીઠા પાણીનો પ્રોબ્લેમ નહીં થાય. અને 20-25 વર્ષ પછી લડાઈ થશે તો પાણી માટે થશે, પણ સામત્રાને પાણીનો પ્રોબ્લેમ નહીં થાય. એક સમય એવો હતો કે કચ્છ મની ઓર્ડર ઇકોનોમી કહેવાતી, પણ આજે કચ્છી લોકો આજે દેશ વિદેશમાં કે સ્થાયી થયા, પોતાનું સામ્રાજ્ય જમાવ્યું. અને આપણે કે સાહેબ સાથેની વાતમાંથી એ વસ્તુ જાણવા મળી કે કેનિયા હોય કે યુકે હોય એ ભૂમિ માટે પણ એ લોકો વિચારતા થયા છે કે આપણે ત્યાંની આપણી કર્મભૂમિ છે તો એના વિકાસ માટે આપણે કંઈક કરીએ અને કરતા થયા છે. કે સાહેબ, આપણા કચ્છીઓએ જે 12 મોટા ઉદ્યોગો સ્થાપ્યા અને ખૂબ સફળ થયા છે, તો કચ્છ આજે આપણે જાણીએ છીએ કે કચ્છનો જબરદસ્ત વિકાસ થઈ રહ્યો છે અને ધરતીકંપ પછી કેટલા મોટા ઉદ્યોગો આવ્યા છે અને સરકારની નીતિ પણ હળવી થઈ છે. તો કચ્છીઓ જે 12 વસ્યા છે એ લોકો કચ્છમાં શા માટે ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા? એટલે મને એમ લાગે છે કે પહેલાં ટ્રાય કરી હતી, જે લોકો કમાઈને અહીં આવ્યા અને એ લોકોએ બિઝનેસ ચાલુ કર્યું પાર્ટનરશિપમાં કે ગમે તે, તો પ્રોબ્લેમ થયા, સક્સેસ ન ગયા. એટલે બધાએ એના ઉપરથી ડરે છે કે આપણે કદાચ સક્સેસ નહીં જઈએ. અને બીજું વિશ્વાસ ઉપર ચાલે છે બધું. અમારે ત્યાં વિશ્વાસ ઉપર બહુ વધારે હોય છે. હવે અહીંયા આવીને ઓળખાણ હોય ને વિશ્વાસ ઉપર ચાલે, સક્સેસ ન જાય એની ડર લાગે એટલે નથી કરતા. અમારી સિમેન્ટ ફેક્ટરી અહીંયા નાખી હતી, ચાલી નહીં, તમને યાદ હશે. એટલે એમ ડર લાગે છે. પણ અત્યારે તો ગવર્મેન્ટનો સપોર્ટ સારો છે, કરવું જોઈએ. મારા પ્રમાણે જે કેપેબલ હોય એ લોકોએ કરવું જોઈએ. કચ્છ અત્યારે બહુ ચાન્સીસ સારા છે. કચ્છમાં ગવર્મેન્ટ સપોર્ટ કરે છે તો કરવું જોઈએ. કે સાહેબ, કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આપ આવ્યા અને ઘણી બધી વાતો કરી. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.